હેલો ગાઈસ, આ છે હોળાકોટડા રોડ ગોંડલથી જવા માટે. તો ગાડીનું કામ ચાલુ છે અને ફૂલ પાણીની આવક ચાલુ છે એટલે ધોવાઈ ગયું છે. ફૂલ લાઈન ચાલુ બધી ચાલુ છે. જોઈ શકાય પાણી ઉપર નાખે. આ બધું પાણી અત્યારે ભાદર ડેમમાં જાય છે. નવાગામ, વિરાખા બધું ભાદર અનાજ જાય. જોઈ શકો છો અમારા પગ લગી છે ને એ આગળ જવું નથી. આગળ પાણી વધારે છે. પુલનું કામ ચાલુ છે. પુલનું કામ ચાલુ છે. પ્લાસ્ટિક પણ ઉતરેલું. હાલો ધીમે ધીમે બહાર નીકળતી આમાંથી. પેલો ખાતો હોય એટલે આમ ઓછું પાણી આવે. વચમાં હોય વધારે આવે. આમાં તમારે ધ્યાન રાખવું પગ કરી જાય ગયા. હું સમાઈ જાઉં ને મારે જેવા બીજા સમાઈ એટલો ઊંડો ખાડો ગયા. જો આ અમારે જયમીનભાઈ મારથી નાના ઝૂમ કરો. જો માકણે ભેળીઓ છે તો કપચીનો, અને જે સામેવાળા ભાઈ બધા મીઠાઈ માછલી પકડે છે. આ વ્યૂ જોઈ નદીનો. હવે આ પુલનું કામ ચાલુ છે. એમાં એવું હોય, પુલ બનાવવાનું કારણ એ છે કે ઉપરવાસમાં વરસાદ વધારે થાય તો આ એક જ રસ્તો હતો, એ પાણીમાં ડૂબી ગળકાવ થઈ જતો. અહીંયા તો આગળ ગારો આવ્યો છે. હાલવામાં લોચો થાય. હવે બધી ઉપર ચડીને જવું જોઈએ આમાં તો. હજી એક વિડીયો ઉપરથી તમને બતાવું કેવો છે. જોઈ લ્યો. ઉપર રોડનું કામ ચાલુ છે. કચરો બહુ આવ્યો તણાઈને. પાણી વરસાદ આવ્યો ને કદી આવ્યો. જયમીનભાઈનું કંઈક કહેવાનું થાય છે. વરસાદ આવ્યો ને હવે ઘણું પાણી ઉતરી ગયું. હવે ધીમે ધીમે ગાડી બાજુ જાય આપણે. તો આ બાજુ પાણી જ પાણી. હવે બાકી આપણે કરીએ. આમાં પડો એટલે જાવો છો, પાછા ન આવો. જો આ રસ્તો બંધ કરેલો છે. પાણી આવો કરીને રસ્તો બંધ કરેલો હતો. હજી એમને જ છે. જો આ આપણી બ્લેક ઘોડો જોઈ લ્યો.
હાઈ ક્લાસ રીતે કમ્પ્લીટ જ હોય. ગમે તે કી સેલ્ફ મારો એટલી જ વાર હોય. ભાગવામાં તો તૈયાર જ હોય. જો ઓરે નહીં મારે પાછું. હાલો તો હવે જાશું ઘર બાજુ આપણે. જોઈ રસ્તામાં કાંઈ એવું આવશે તમને બતાવશી. હાલો હવે ઘોડા માથે બેસી જઈશી. હાલો ભાઈ જવા દેજો. હવે ઘોડો ધીમે ધીમે હાલતો થઈ ગયો હોય. ઘોડામાં ભાઈ બહુ લીવર મરે એવું હોય ને એમ જાય નકાવું પાછું કે આમાં એન્જિન બનાવેલું હોય ને એને ચોટી જાય પાછી 10-15 હજારની એડી જાય. આ બાજુ તમે જુઓ પાણી આવે જ છે. વરસાદ એનું અઠવાડિયું થઈ ગયું. આ બીજો એક વેડિયો છે કપચીનો. ત્યાં કામ ચાલુ હોય ખટારો થાય છે. ઓકે મગાઈ વિશે મકાન બનાવવા માટે. જોઈ લો બ્લેક ગોલ્ડ. બ્લેક ગોલ્ડ આ ગાય માતા. જોઈ લો. બોલો. ના ના અમને એવું કાંઈ ન આવડે. હા એ આપણને આવડે ને આપણે સેવા કરી દઈએ. તો મિત્રો હવે જણાવવાનું એ કે હું ગોંડલથી વિડીયો બનાવું છું. તમે ક્યાંથી વિડીયો જોવો એ જરા કમેન્ટ કરજો. તમને ખબર પડે કે અમારો વિડીયો ક્યાં સુધી પહોંચ્યો છે. હજી આગળ એક આવે છે ગોંડલ વડાકોટ રોડ ઉપર ગીર ગાય જતન સંસ્થા. જો કે ત્યાં તો આપણને જવા નહોતી એટલે આપણે આગળથી તમને બતાવશે કે જો આ જગ્યા છે. જો પાછળ સફેદ કલરનું દેખાય નડિયાવાળું પતરાવાળું એ જ છે. ત્યાં આપણે જવા માટે રસ્તો બધો હમણાં આગળ આવશે તમને બતાવીશ. જો આમાં સફેદ કલરનું દેખાય ને એવું એ છે. રસ્તો અહીંયા આગળ જ ચેક આવે. જો દેખાણું હોય ચોખ્ખું દેખાશે. ગમે તે પ્રોડક્ટ જોતી ત્યાં તમને મળી જાય. લાઈક ફોલો કરશો. હા સપોર્ટ કરો. જો આગળ વધી ત્યાં પૂરતું ત્યાં જઈને સ્વતંત્ર વિડીયો બનાવશે. આ જોવો એનું બોર્ડ. આ શીતળા માતાનું મંદિર. ઘણા મંદિર છે ગારો થઈ ગયો. હાલો ગુડ બાય. જો વિડીયો ગમે લાઈક શેર અને કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. હાલો ટેક કેર બાય બાય.